હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે કેરીનો રસ તૈયાર કરીશું. કેરીનો રસ તો બધાના ઘરે બનતો જ હોય છે, પણ ઘણી વખત કેવું થતું હોય છે, બહુ પતલો થઈ જાય છે અથવા તો વધારે જાડો થઈ જાય છે, એનો સ્વાદ બરાબર સરસ નથી આવતો. તો કઈ રીતે કેરીની પસંદગી કરવી જોઈએ અને કઈ કેરીનું કોમ્બિનેશન કરવું જોઈએ. તો આજે આપણે હાફૂસ કેરી લીધેલી છે અને એની સાથે મેં કેસર કેરી લીધેલી છે. કેસર કેરી અને હાફૂસ કેરીનો જો તમે રસ બનાવશો તો એકદમ પરફેક્ટ કોમ્બિનેશન થશે. સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે કેરીનો રસ બનાવીએ ને ત્યારે કેરીને સૌથી પહેલાં અડધો કલાક સુધી પલાળી રાખવાની. કેરીને પલાળી રાખવાથી શું થશે કે કેરીની તાસીર છે ને ગરમ છે, એની અંદરની ગરમી છે ને એની ઓછી થઈ જશે અને એના કારણે તમારા શરીરને નુકસાન નહીં કરે. ઘણા લોકોને વાયુ પણ થઈ જતો હોય છે કેરીના રસના કારણે, પણ જો તમે આ રીતે કેરીનો રસ બનાવશો ને તો એકદમ પરફેક્ટ તૈયાર થશે. કેરીને આપણે રેસ્ટ આપી દીધો છે, હવે એના છોતરા કાઢી લેવાના છે. બધી જ કેરી છે એ છોલી લીધી છે, હવે એના આપણે ટુકડા કરી લેવાના છે. હંમેશા જ્યારે પણ ટુકડા કરો ને ત્યારે કેરીના રસ કાઢવા માટે ત્યારે છે ને બહુ જ ઝીણા ટુકડા નથી કરવાના અને આ રીતે કરવાના છે. એટલે એકદમ સરસ આ જે ઉપરના પીસ છે એ તમારા બધા સરસ પડશે. અને જે ગોટલો છે ને એ પણ એકદમ ઘસીને નથી કાઢવાનો, નહીંતર એની છોત આવી જશે. આવી જ રીતે કેસર કેરીના પણ પીસ કરી લઈશું. બધી જ કેરીને કટ કરી લીધી છે. કેરી તો બધી સરસ કટ થઈ ગઈ છે. હવે આપણે આ જે ગોટલા છે એને આપણે ધોવાના છે. આ ગોટલાને છે ને એકદમ ચીલ્ડ પાણી લેવાનું છે, એકદમ ઠંડુ પાણી લઈ લગભગ અત્યારે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી રહ્યા છીએ અને પછી એને આવી રીતે એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. એટલે એનું જે પલ્પ છે ને એકદમ સરસ આવી જશે. અને આ કરવાનું કારણ એ છે એટલે હાથેથી જ્યારે તમે કરશો ત્યારે એની અંદર જે છોડ છે એ નહીં આવે અને એના કારણે તમારા જે ટુકડા જે રસ છે એ એકદમ સરસ તૈયાર થશે. તો આવી રીતે આપણે બધા જ જે ગોટલા છે એને ધોઈ લઈશું. બધા જ ગોટલા એકદમ સરસ ધોવાઈ ગયા છે અને આ રીતના એનો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે આ જે મિશ્રણ છે આપણે મિક્સી જારમાં એડ કરી દેવાનું છે, એટલે કે ક્રશ કરવામાં એ પણ આપણે લઈ લઈશું. તો આ રીતે મિક્સી જાર લેવાનું છે. મિક્સી જારમાં જે આ રીતની પ્લેટ હોય ને, 4 ફૂલવાળી જે પ્લેટ હોય ને એ પ્લેટ અંદર હોવી જોઈએ. એ રીતનું મિક્સી જાર હોવું જોઈએ. અને ઉપરથી આવો ડોમવાળું કે આ રસ બનશે એની ખાસ વાત એ છે કે એને આપણે ગાળવાની પણ જરૂર નહીં પડે. હવે પહેલાં આપણે ટુકડા લઈ લઈશું. એની સાથે આજે આપણે પલ્પ તૈયાર કર્યો તો ગોટલા ધોઈને એ ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું. આપણે જે પાણી એડ કર્યું છે ને એના ભાગની આપણે ખાંડ એડ કરવાની છે. બાકી તો આપણે જે કેરી છે એકદમ સરસ મીઠી છે, તો આપણે એટલા પ્રમાણમાં ખાંડ એડ કરી છે. અને હવે આ જે જ્યુસ બનાવશું એમાં એક એવું ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું છે કે જેના કારણે તમારું જ્યુસ એકદમ ઘટ્ટ તૈયાર થશે અને એ છે બરફ. લોકો જે ભૂલ કરતા હોય છે એ અહીંયા જ કરતા હોય છે કે અહીંયા જ્યારે પણ કેરીનો રસ બનાવે ને ત્યારે આપણે જે કેરીના ગોટલા ધોઈને પાણી એડ કર્યું ને એ તો બરાબર છે, પણ એના સિવાય પણ લોકો જે કેરીનો રસ બનાવવા માટે અંદર એને થિકનેસને બેલેન્સ કરવા માટે પાણી એડ કરતા હોય છે. અને આ પાણી એડ કરવાના કારણે કેરીના રસનો સ્વાદ છે ને એકદમ પાણી જેવો થઈ જાય છે. તો એના બદલે જો તમે આ આઈસ ક્યુબ એડ કરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અત્યારે આપણે લગભગ 10 થી 12 આઈસ ક્યુબ્સ લીધેલા છે. જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી અને એનો રસ તૈયાર કરી લઈશું. એકદમ મસ્ત એવો રસ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એની થિકનેસ કેટલી સરસ છે. એનું જે કારણ છે એ છે કે આપણે આઈસ ક્યુબ એડ કર્યા છે, એના કારણે એકદમ સરસ ઘટ રસ તૈયાર થયો છે. આ રસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. કેરીના રસને સર્વ કરી લઈએ. ઘણા લોકો આની અંદર સૂંઠ અને ઘી ઉમેરીને ખાતા હોય છે, તો તમે જો એવું તમને ગમતું હોય તો તમે ઉમેરી શકો છો. એ ઉમેરવાનું કારણ એ છે કે સૂંઠ ઉમેરવાથી અને ઘી ઉમેરવાથી જે કેરીના રસની તાસીર છે જે ગરમ છે એ ઘીના કારણે ઠંડી થાય છે અને સૂંઠના કારણે એ સુપાચ્ય થાય છે. તો કેરીના રસમાં તમે સૂંઠ અને ઘી પણ ઉમેરી શકો છો. તો મસ્ત મજાનો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે.